મની મેનેજરના સ્પેશિયલ એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. તો આ સપ્તાહે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું. તો મની મેનેજરના આ એપિસોડમાં આપણે વાત કરીશું ફાઇનાન્શિયલ ફ્રીડમની. ફાઇનાન્શિયલ ફ્રીડમ કેમ છે જરૂરી, લાઈફના કયા સ્ટેજ પ્રમાણે ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે કેવું આયોજન કરવું જોઈએ અને હોવું જોઈએ એની પણ આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવી રહ્યા છીએ આ સપ્તાહે. અને જ્યારે ઇન્ડિપેન્ડન્સ ડેની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે મની મેનેજર છે એટલે મની મેનેજર બધા જ લોકેશન્સ સેલિબ્રેટ કરતું હોય છે. ફાઇનાન્શિયલ ફ્રીડમની આપણે અહીંયા વાત કરવી જોઈએ. કારણ કે આપણા સ્વતંત્રતા આપણે જ્યાંથી મેળવી ત્યાં સુધી અત્યાર સુધીની આપણે જો આપણી જર્ની જોઈએ, દેશની જોઈએ કે આપણા પર્સનલની જોઈએ, આપણે બીજા એક ફ્રન્ટ પર હવે આવી ગયા છે ને ત્યારે અને આ બધી જ થિંગ્સ ઇવોલ્વ થતી હોય છે, ચેન્જ થતી હોય છે. અને અત્યારના જે આપણે ટાઈમ્સમાં જીવી રહ્યા છીએ, કારણ કે આપણે એસ્પિરેશન્સ ઘણા બધા મોટા થઈ ગયા છે. વી વોન્ટ એવરીથિંગ. પેશન્સ ઓછી થઈ ગઈ છે. અને ઓફકોર્સ જે આપણે કોર્પસ ભેગું કરવું હોય છે ઘણી બધી મોટું જ કરવું હોતું હોય છે. કઈ રીતના જુઓ છો? કારણ કે ફાઇનાન્શિયલ ફ્રીડમનું જે ટ્રેડિશનલ જે ડેફિનેશન હતું, કઈ રીતના તમને અત્યારના લાગે છે કે ચેન્જ થઈ રહ્યું છે? સો થેન્ક યુ પ્રીતિ. અને આ એક બહુ જ મહત્ત્વપૂર્ણ ઓકેઝન છે આપણા બધા ભારતીયો માટે ઇન્ડિપેન્ડન્સ ડેના મોકા પર. તો જેમ તમે કીધું ને કે ફાઇનાન્શિયલ ફ્રીડમની આપણે જે વાત કરીએ છીએ, આ ચીજને હું બે ચીજમાં બ્રેકઅપ કરવા માંગીશ. એક એ કે આપણે જ્યારે ફ્રીડમ સ્ટ્રગલની વાત કરીએ આપણા દેશની, વન ઇઝ પ્રી 1947 અને એક છે પોસ્ટ 1947. તો જે પ્રી 1947નો જે એરા છે, હું હિસ્ટ્રીનો લેસન નથી આપતો અહીંયા, બટ બધાને ખબર છે, એ હતો સ્ટ્રગલનો. અને પોસ્ટ 47થી કરીને આજ સુધીનો જે એરા છે એ છે એક આપણે કહીએ કે એક ફ્રીડમને માણી શકીએ છીએ આપણે અને ગ્રો થઈ શકીએ છીએ. સિમિલર રીતે આપણે ફાઇનાન્શિયલ જર્નીમાં પણ જ્યારે એક આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો એમાં પણ આ બે ફેઝીસમાં હોય છે. એક જે જર્ની છે એ આપણને કયા રાહ પર આપણે ચાલીએ છીએ, કયા આપણને સ્ટ્રગલ્સ આવે છે, જેના માટે આપણો લક્ષ્ય હોય છે ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવાનો. તો એ માનીને ચાલો કે 1947નો એરા છે, જે આપણે જર્ની છે ટુ અચીવ ધ ફ્રીડમ ઓર ઇન્ડિપેન્ડન્સ જે આપણે કહીએ. અને પછીનો જે ફેઝ છે એ છે કન્સોલિડેશનનો અને ગ્રોથનો. તો એ છે 47થી 26નો. તો ફાઇનાન્સમાં પણ આપણે જ્યારે એક જર્ની આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો કોઈ પણ જર્નીની જેમ એ જર્નીમાં આપણને ઘણી બધી આઈ થિંક મુસીબતો આવતી હોય છે, અડચણો આવતી હોય છે, આપણને ઘણા અસમંજસના એવા સિચ્યુએશન આવતા હોય કે શું કરવું, શું નહીં કરવું. આપણા ઘણા જે કોલ્સ હોય છે એ સાચા જાય, ખોટા જાય, અને એ આખી એક યાત્રા પાર કરીને આપણે એક ફ્રીડમ અચીવ કરીએ છીએ. બટ ઇટ ઇઝ નોટ ઓવર. એના પછી એ ફ્રીડમને આપણે કેવી રીતે જાળવી રાખીએ છીએ અને માણીએ છીએ અને આગળ ગ્રો થઈએ છીએ, એ આપણી વેલ્થમાં પણ લાગુ થાય છે. તો જે પણ આપણે વેલ્થ કે કોર્પસ કહીએ કે જે આપણે એક્યુમ્યુલેટ કર્યું છે એ આપણે માણી શકીએ. આઈ થિંક દેટ ઇઝ ધ ટ્રુ એક ડેફિનેશન કે પરિભાષા કહી શકીએ ટોટલ ફાઇનાન્શિયલ ફ્રીડમની. અને વન મોર પોઈન્ટ આઈ વુડ લાઈક ટુ સે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ ઇઝ ઓલવેઝ અ જર્ની. ઇટ ઇઝ નેવર અ ડેસ્ટિનેશન. એક દેશના માધ્યમથી નહીં જોઈએ બટ ફાઇનાન્શિયલ એસ્પિરેશન્સથી જોઈએ તો એક હ્યુમનની એસ્પિરેશન્સની ઈચ્છાઓ ક્યારે ઓછી નથી થતી. એબ્સોલ્યુટલી. અને એટલે જ એ જર્ની આપણે કહીએ છીએ. નહીં તો જો આપણા એસ્પિરેશન્સ મેલો થઈ જાય કે આપણે સંતુષ્ટ થઈ જઈએ તો પછી દેટ્સ કોલ્ડ ધ ડેસ્ટિનેશન. પણ આપણે તો જર્ની આપણે ચાલુ, બિકોઝ આજે આ માંગ હોય છે, કાલે આ હોય છે, કાલે આ કરવું હોય છે. યુ આર રાઈટ. પણ અત્યારના આપણે જો નજર કરીએ તો ઇફ યુ કમ્પેર યોર સેલ્ફ વિથ ધ અર્લિયર ડેઝ, બિકોઝ એઝ ડે પાસ ઘણું બધું અહીંયા આપણે એક ગ્રોથ સ્ટ્રક્ચર જોઈ રહ્યા છે. પછી એ ટેકનોલોજીનું હોય, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું હોય, ધ વે યુ ઇન્વેસ્ટ હોય, ધ વે ન્યૂ જોબ્સ આર કમિંગ, ધ વે અત્યારના જે યુથ છે એને જો જોઈએ તો એમના એસ્પિરેશન્સ આર એટલા બધા મોટા છે અને દે નો વોટ દે આર ડુઈંગ એવું લાગે છે. અને દે કેન ઇવન એક્સપેરિમેન્ટ બિકોઝ દે આર યુથ ઓફ ઇન્ડિયા. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે એવન્યુઝ પોઈન્ટ ઓફ વ્યૂ પહેલાં આપણે જો નજર કરીએ
ઘણા બધા હવે એવેન્યુઝ ખુલી ગયા છે. પહેલાં ઇટ વોઝ મચ સિમ્પલર કે આમાં કરો અને તમે યુ આર ડન વિથ ઇટ કાઇન્ડ ઓફ થિંગ. પણ અત્યારના જેવી રીતના એસ્પિરેશન વધી ગયા છે તો પ્રોડક્ટ્સને આપણે નિવેશ કરવાની પદ્ધતિ પણ આપણી બદલાઈ ગઈ છે બિકોઝ વી આર મોર ડિજિટલ નાવ. સો બિકોઝ અને એસ્પિરેશન્સ બધાના હોય છે. ઇટ્સ નોટ ઓનલી યુથ કે ઇટ્સ નોટ ઓનલી મિડલ એજ કે સિનિયર, બધાના ગોલ્સ અલગ હોય છે, બધાની રિક્વાયરમેન્ટ અલગ હોય છે. એ પ્રમાણે જો આપણે જવું હોય, ક્લાસિફાય કરવું હોય ટુ હાઉ ટુ અટેન ધ ફાઇનાન્શિયલ ફ્રીડમ, કઈ રીતના આપણે કયા ક્લાસમાં તમે એને ડિવાઈડ કરશો? સો પહેલાં જે તમે જર્નીની વાત કરી, આઈ થિંક આપણે સ્ટાર્ટ કરીએ રાઈટ ફ્રોમ આપણા દાદાઓ અને પરદાદાઓના ટાઈમથી. તો ત્યારે એક ઓપ્શન હતું રિયલ એસ્ટેટ, જી કે લોકોએ પોતાની જગ્યા લેવી. જી અને એનાથી આઈ થિંક ઇક્વલ કે ઇફ નોટ ઇક્વલ સાથે જ એક થોટ પ્રોસેસ કે સિંગલ થોટ પ્રોસેસ હતી ગોલ્ડ. તો એ રિયલ એસ્ટેટ અને ગોલ્ડના ફક્ત 2 ઓપ્શનથી કરીને આજે આપણે જે વેરિયસ એવેન્યુઝ જોઈ રહ્યા છે, કે જે કેટલા બધા માર્ગ જોઈ રહ્યા છે, કે કેટલા બધા ઓપ્શન્સ જોઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ માટે, આઈ થિંક એ એક અભૂતપૂર્વ ચીજ છે. અને એક આપણે કહીએ ને ફૂલ સર્કલની વાત કરીએ તો પહેલાં પણ લોકો એક ફીલ અને ટચ કરીને જ ઇન્વેસ્ટમેન્ટ કરતા. એટલે રિયલ એસ્ટેટ પણ ફીલ કરી શકાય અને ગોલ્ડને પણ ફીલ કરી શકાય. એકચ્યુઅલી તમે જાઓ તો આપણે વી આર બેક ટુ સ્ક્વેર વન, કે હજી આપણે ફીલ જ કરી રહ્યા છીએ, બટ આજે ખાલી આપણે ડિજિટલના સ્ક્રીન ફીલ કરી રહ્યા છીએ. કે આજે આપણે બધી ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ વેરિયસ ઓપ્શન્સ, વેરિયસ બધા ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝમાં, બટ એક ડિજિટલ આપણા ફોનના બટનથી આપણે બધું કરી રહ્યા છીએ. સો ધ જર્ની હેઝ બીન હ્યુજ. અને એમાં જેમ આપણે કીધું કે લોકોની એસ્પિરેશન્સ વધી ગઈ છે અને માર્ગ ખુલી ગયા છે, કેટલા બધા કાયદાઓ આવી ગયા છે, કેટલા બધા રેગ્યુલેશન્સ આવી ગયા છે, અને મોર ઇમ્પોર્ટન્ટલી લોકોનું પાર્ટિસિપેશન હવે હ્યુજ થઈ ગયું છે. જે પાર્ટિસિપેશન જે ફક્ત સીમિત હતું પહેલાં, આપણે કહીએ કે જે નામી લોકો હતા કે જેની પાસે રોકાણ કરવાની ક્ષમતા હતી, આજે આપણે એવા સ્ટેજ પર આવી ગયા છે કે લોકો આજે ₹100 પર મંથ પણ કેપિટલ માર્કેટમાં રોકાણ કરી શકે છે અંડર રેગ્યુલેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ. થેન્ક્સ ટુ મ્યુચ્યુઅલ ફંડ. થેન્ક્સ ટુ મ્યુચ્યુઅલ ફંડ્સ ફોર દેટ મેટર. બટ એવા ઘણા બધા એવેન્યુઝ હવે થઈ ગયા છે. હવે જે ક્લાસિફિકેશનની આપણે વાત કરીએ ફ્રીડમની, કે ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવાની જર્નીની, તો એમાં સૌથી પહેલાં હું માનું છું કે લાઈફ સ્ટેજીસમાં ડિવાઈડ કરવું બહુ જરૂરી છે. કેમ કે nobody wants to start a journey at the age of 50. The journey has to start when you are 21, કે તમે જ્યારે કમાવા લાગો. અને ત્યારથી કરીને એક દાયકો આવે કે લગભગ 2 દાયકા આવે જ્યાં સુધી તમે તમારા પીક પર છો ઓફ યોર અર્નિંગ પોટેન્શિયલ, કે તમારી કમાવાની જે ક્ષમતા છે એ પીક પર હોય છે. અને એના માટે તમે આઈ થિંક એ ટાઈમ પર તમે જેટલી બધી ભૂલો ઓછી કરો, ભૂલો થવાની છે ફાઇનાન્સમાં એ નક્કી છે. કેમ કે આજના તારીખમાં આપણે એક ફાઇનાન્શિયલ કોન્ક્રીટ જંગલમાં જીવી રહ્યા છે. એટલી બધી કોમ્પ્લિકેશન્સ છે અને એટલા બધા આપણે કહીએ ને કે ઓપ્શન્સ મળી રહ્યા છે કે લોકો ભૂલ કરવાના જ છે. બટ આ સ્ટેજ પર આઈ થિંક અ પર્સન સ્ટાર્ટિંગ ઓફ એટ ધ એજ ઓફ 20-25 એ જેટલી ઓછી ભૂલો કરશે અને વધારે એની કમાવાની અને રોકાણ કરવાની ક્ષમતા હશે, આઈ થિંક એની જર્ની બાય ધ ટાઈમ એ રીચેસ 40-50 ત્યારે એનું કન્સોલિડેશનનો પીરિયડ આવશે. અને 50 અને 60માં ત્યારે એને ફ્રીડમ કે એનું જે એક ડેસ્ટિનેશન છે એ લગભગ દેખાવા માંડશે. સો એ 3 સ્ટેજીસમાં છે. અને એના માટે આઈ થિંક આજના સમયમાં જે કોમ્પ્લિકેશન્સ છે, જેમ આપણે ફ્રીડમ સ્ટ્રગલમાં ઓલવેઝ એક લીડર શોધતા હતા, અહીંયા તમને એડવાઇસર જોઈશે. તો આ જર્નીમાં તમને હેન્ડ હોલ્ડિંગ પણ જોઈશે. નહીં તો એ હેન્ડ હોલ્ડિંગ વગર આઈ થિંક તમે ખોવાઈ જશો. અને એમાં કોઈ શરમ કે કોઈ આઈ થિંક ઈગો રાખવાની જરૂર નથી કે મને બધું આવડે છે. કેમ કે આજની તારીખમાં અમે પણ બધું ફાઇનાન્સના ફિલ્ડમાં વાત કરીએ છીએ, પણ અમે પણ આજે સ્ટુડન્ટ જ છીએ. જે અને જે રીતના અત્યારના મેં જે પહેલાં કહ્યું કે એટલા બધા એવેન્યુઝ છે અત્યારના રોકાણ કરવા માટે કે તમે જો યુ આર નોટ ડે ટુ ડે જો તમે ન હોય એની અંદર તો તમને ખબર નહીં પડે કે કયા એવેન્યુઝ છે. એટલે તમે જો એડવાઇઝરની હેલ્પ લો તો એમાં કોઈ ખરાબી નથી, કારણ કે તમારા પૈસા માટે તમે કામકાજ કરી રહ્યા છો, રાઈટ? પણ ઓફકોર્સ એક આપણે યુથની વાત કરીએ, એક મિડલ એજની વાત કરીએ, એક એવો બી વર્ગ છે કે જે સિનિયર સિટીઝન રિટાયર્ડ થઈ ગયો છે પણ એમને પણ એમના બી એસ્પિરેશન્સ ગોલ્સ હોય, કારણ કે અત્યારનો એ સમય છે કે દે કેન ટ્રાવેલ ટિલ દે કેન ટ્રાવેલ, કે દે કેન ડૂ વોટ એવર દે વોન્ટ ટુ ડૂ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો
ફિનાન્સીસ જો તમારી પાસે પૂરતા હોય તો દેટ ગિવ્સ યુ લોટ ઓફ ફ્રીડમ ટુ ડુ વોટ એવર યુ વોન્ટ. હવે અત્યારના આપણે અર્લી રિટાયરમેન્ટની પણ બધા વાત કરતા હોઈએ છીએ કે ભાઈ મેં મારું કોર્પસ કરી લીધું, હવે આઈ વોન્ટ ટુ રિટાયર અને આઈ વોન્ટ ટુ ડુ વોટ આઈ લાઈક. હું કામ કરીશ પણ હું મારી રીતના કામ કરીશ. કઈ રીતના તમે પ્લાન કરી શકો છો, કેવી રીતના જો આપણું ફાઇનાન્શિયલ ફ્રીડમ હોય, જે અચીવ કર્યું હોય એના પછી તમે આ બધું પ્લાન કરી શકો, કઈ રીતના તમે આ પર્સપેક્ટિવને જોઈ આ છે ને રહ્યા છો? પ્રીતિ, બહુ ડેલિકેટ ક્વેશ્ચન છે, કેમ કે આમાં જે મેં કીધું કે આપણે પહેલાં જેટલી ફ્રીડમ માટે એક જદ્દોજહદ કરતા હોઈએ છીએ કે અમને આ એજ પર રિટાયર થવું છે, આ એજ સુધી ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે, જે લોકો પ્રોબેબલી પોતાના અર્નિંગ યર્સમાં વિથ ગુડ એડવાઇસ, ઓછી મિસ્ટેક સાથે એ ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરી જાય ભગવાનની દયાથી કે એમના મહેનતથી. અને જો કન્સેપ્ટ તમારું અને જો તમારી ક્લેરિટી ન હોય વેરી ક્લિયર, તો ઇટ ઇઝ વેરી પ્રોબેબલ કે વેરી ઇઝી કે તમે આ ફ્રીડમ પાછું ખોવાઈ શકો. યસ. આ ફ્રીડમ જે તમારા હાથમાં આવ્યું છે એ તમે લગભગ નેક્સ્ટ 10 વર્ષમાં પાછું આઈ થિંક લોસ્ટ પણ થઈ જાય. તો એ ન થાય એના માટે આપણે શું કરવું એક્ઝેક્ટલી. જોઈએ? સો આમાં એક જે તમે કન્સેપ્ટ કીધી કે આજના જે જનરેશનમાં છે અને નથિંગ રોંગ વિથ ઇટ, બટ ઇટ ઇઝ વેરી ડેલિકેટ એન્ડ કોમ્પ્લિકેટેડ, એ છે ફાયરનું કન્સેપ્ટ કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ, રિટાયર અર્લી. તો પોતાના મરજીથી લોકોએ આજે લગભગ એક નવી થ્રેશોલ્ડ કાયમ કરી છે કે હું લગભગ 45 થી 50ની વચમાં રિટાયર થઈ જઈશ, જે પહેલાં 60ની હતી. તો લગભગ એક દાયકો આખો શિફ્ટ થઈ ગયો છે ટુવર્ડ્સ દેટ અર્લી એજ. હવે તમે ફાયરની ઉપર તો આપણે આખો શો કરી શકીએ કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ રિટાયરમેન્ટ અર્લી માટે, બટ ત્યાં જો આઈ થિંક તમે સાચવીને કે પહેલાંથી પ્લાન ન કર્યું હોય અને જો આ પ્લાન મિસફાયર થયો તો તમારા જે લાસ્ટ 60 પછીની જે એજ છે કેન બી રિયલી ડાર્ક. કેમ કે આ એક એવો સ્ટેજ છે જ્યાં તમે હજી પણ એક્ટિવ છો, હજી પણ તમે ફાસ્ટ ડિસિઝન્સ લઈ શકો છો, બટ તમે ખાલી એક્ટિવ લાઈફમાંથી નીકળી ચૂક્યા છો, તમારી એક્ટિવ થિંકિંગ બંધ નથી થઈ. તો આ એક બહુ ડેલિકેટ સિચ્યુએશન છે. અને ઇવન ફાયર કે નો ફાયર, કે રિટાયરમેન્ટ અર્લી ઓર રિટાયરમેન્ટ એટ નોર્મલ ટાઈમ, આઈ થિંક જે પેરામીટર્સ છે, જે માપદંડ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગના, એ તો બધા માટે આઈ થિંક મૂળભૂત સેમ જ રહેવાના છે. કે સૌથી પહેલાં તો આપણે કહીએ કે એક લિસ્ટ અગર બનાવીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લિસ્ટ, એક સ્ટેડી ઇન્કમ ફ્લો, એટલે તમારી જે આવક છે એ સ્ટેડી હોવી જોઈએ અને વધતી રહેવી જોઈએ, તમે એવા પ્રોફેશનમાં હો. સેકન્ડ, તમારી પ્રોટેક્શન, કે આજે તમારી હેલ્થ અને તમારી લાઈફ બંનેને ઉપયુક્ત પ્રમાણે એડિક્વેટ તમે પ્રોટેક્શન કેવી રીતે આપી શકો છો. કેમ કે કોઈ પણ ચીજ જો તમને તમારા અર્નિંગ યર્સમાં આવી ગઈ, હેલ્થનો મોટો ઇશ્યુ કે લાઈફનો ઇશ્યુ, તો તમારી ફેમિલી ઓર તમે એનું કેવી રીતે સામનો કરી શકો છો, યુ શુડ બી રેડી ફોર દેટ. થર્ડ, એક પ્રિપરેશન, એક આપાતકાલીન ફંડ માટે ઓર ઇમરજન્સી ફંડ માટે, આપણે જેમ કહીએ કન્ટિન્જન્સી ફંડ, એ પ્રિપેર રાખો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારું એસેટ એલોકેશન. આ બધા જે મેં તમને વાત કરી છે, આ 5 જે એક સ્ટેપ્સ છે, એ બધા માટે સેમ જ રહેવાના છે. હવે કઈ કેપેસિટીથી હરેક ઇન્ડિવિજ્યુઅલ પોતાની સ્ટેજ ઓફ લાઈફમાં આને એક્સેલરેટ કરે છે, એને આગળ વધારે છે 5th ગિયરમાં, 4th ગિયરમાં, એ ડિટર્મિન કરશે કે તમારું ફાઇનાન્શિયલ ફ્રીડમ કેટલું જલ્દી કે કેટલું લેટ થઈ શકશે. તો એવું કોઈ એક સ્ટેન્ડર્ડાઇઝડ ફોર્મ્યુલા નથી, બટ આ 5 જે પોઈન્ટ છે, આઈ થિંક ધોઝ આર વેરી ક્રુશિયલ, અને આઈ થિંક લોકોએ એ ચીજની ગાંઠ બાંધી લેવી જોઈએ. વેરિયસ લાઈફ સ્ટેજીસ થ્રુ આપણે પસાર થતા હોઈએ છીએ. કયા એવા તમે જોયા છે કે તમે કહેવા માંગશો કે એ લાઈફ સ્ટેજીસની જે ભૂલ છે, જે તમને આગળ જતાં કદાચ તમને હેરાન કરી શકે છે, એક એવી જો ભૂલ જો તમારે પેન ડાઉન કરવી હોય તો કઈ રીતના તમે સમજાવશો? ઓકે, સો લાઈફ સ્ટેજ પ્રમાણે તો આઈ થિંક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ ચીજો ન થવી જોઈએ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન કઈ ચીજો થવી જોઈએ. કેમ કે ફાઇનાન્સમાં એવું છે ને પ્રીતિ, કે હેલ્થ જેવી વાત છે કે તમે ડૉક્ટર પાસે જાઓ ને જો તમે એવા કોઈક બીમારીના શિકાર થઈ ગયા હો કે જે આઈ થિંક ઇનક્યોરેબલ હોય, કે જેનો ઈલાજ ન હોય, ડૉક્ટર પણ હાથ ઊંચા કરી દેતા હોય છે. તો ફાઇનાન્સમાં પણ એવી ભૂલો છે કે જે તમે આઈ થિંક લાઈફ સ્ટેજ પર કરી જાઓ તો આઈ થિંક કોઈ પણ એડવાઇસર કે આઈ થિંક ભગવાન બચાવે પછી. સો સ્ટાર્ટિંગ વિથ આઈ થિંક જો એજ કહીએ આપણે 25 થી 35, વિચ ઇઝ ધ યુથ, જવાન લોકો હોય, એમને ઘણી ઉત્તેજના હોય અને ફોમો હોય, ધ ફિયર ઓફ મિસિંગ આઉટ, કે કરંટ ટ્રેન્ડ શું છે, મારે પૈસા એકદમ જલ્દી કમાવા છે, બાજુવાળો કમાયો એટલે મારે જલ્દી કમાવા છે, એક ફેક્ટર હોય, એનવીનો ફેક્ટર હોય, ઘણા બધા ફેક્ટર્સ હોય.
અને ઓબ્વિયસ છે આપણે બધા એ ચીજમાંથી ગુજરી ચૂક્યા છીએ. તો આઈ થિંક એ સ્ટેજ પર 25 થી 35ની વચમાં આજના સિચ્યુએશનને જોઈને આઈ થિંક વન થિંગ ઇઝ કે કોઈ પણ અનરેગ્યુલેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં રોકાણ નહીં કરવી. હવે અનરેગ્યુલેટેડ એટલે આજની તારીખમાં સૌથી પહેલાં તો મને વિચાર આવે છે ક્રિપ્ટો જેવી ચીજમાં, જે લોકો ઓલરેડી એમાં હાથ પોતાના આઈ થિંક બર્ન કરી ચૂક્યા છે. એ લોકોને ખબર છે કે હાઉ વોલેટાઇલ, હાઉ ડેન્જરસ આ ગેમ હોઈ શકે. આમાં રિટર્ન્સ અને લોસીસ બંને ઝપાટે થતા હોય છે. સેકન્ડ છે કે ઇવન ઇક્વિટી માર્કેટ્સમાં આજે રેગ્યુલેટરે પણ ઘડી સાવચેતીને એક રેડ ફ્લેગ આપે છે કે તમે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ, ડેરિવેટિવ્સ આ બધી ચીજોમાં તમે પ્લીઝ નહીં પડો. 9 આઉટ ઓફ 10 પીપલ લોસીસ કરતા હોય છે. અને હું એટલા માટે કહું છું કે આ એવી ચીજ છે કે જો તમે એમાં પહેલાં પ્રોફિટ કરીને વધારે પૈસા નાખ્યા ને જો એક સાથે લોસ થઈ તો તમે આખા ધોવાઈ જાઓ છો. અને પછી તમે એ ચીજ તરફ ક્યારે વળો નહીં, કેમ કે એ ચીજમાં જો તમે વળીને જુઓ તો એક આખો મોટો ડીપ ઓશન છે, ઘેરો સમુંદર છે, વિચ ઇઝ મેડ અપ ઓફ પ્રોપર ઇન્વેસ્ટિંગ ચેનલ, જે છે આપણી ઇક્વિટી માર્કેટ્સ, જે છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ. તમે ભલે ડાયરેક્ટ રિસર્ચ કરીને સ્ટોક્સ લો, નો પ્રોબ્લેમ, ક્વોલિટી સ્ટોક્સ લો, મિડ કેપ લો, રિસર્ચ કરીને કરો. ન સમજ પડે તો સિમ્પલ રસ્તો છે મ્યુચ્યુઅલ ફંડ્સનો. તો આ એક ભૂલ આઈ થિંક આ સ્ટેજમાં ન થવી જોઈએ. 35થી અગર હું 50ની એજ સેકન્ડ સ્ટેજમાં કવર કરું ત્યારે લોકો એક એવા લાઈફ સ્ટેજમાં પહોંચી ચૂક્યા હોય છે જ્યાં એ લોકોની ફેમિલીની પોતાની એક આઈ થિંક જિમ્મેદારી હોય છે, પ્રેશર હોય છે પોતાના ફેમિલી પ્રત્યે, એ લોકોના આગળના ફ્યુચરનું વિચારવાનું હોય છે, છોકરાઓના આઈ થિંક હાયર એજ્યુકેશનનું વિચારવાનું હોય છે. એક જીવન કાળ છે એ કે આ સ્ટેજમાં બધા વિચારો આવી શકવાની બહુ જ મોટી એક પોસિબિલિટી છે. તો આ સ્ટેજમાં લોકો શું કરે, જ્યારે પોતાની ક્ષમતા ન હોય, બધા ઘણા પ્રેશર હોય, કમાવાની તક ઉપર નીચે થતી હોય, કરિયરમાં ચેલેન્જીસ આવતી હોય, હેલ્થમાં ચેલેન્જીસ આવતી હોય, તો ધ સિમ્પલ વે પીપલ લુક એટ ઇટ ઇઝ કે આપણે પૈસા બોરો કરીએ. એટલે કે લોન લઈને આ જે આપણી એક ચેલેન્જ છે એને આપણે પૂરી કરીએ. હવે એ લોન એટલે એક મોટો ડેટ ટ્રેપ કહેવાય. અને એ લોન તમે જો એક આજે માની લીજો કે 45ની વર્ષ તમારી ઉંમરમાં કે 50ની ઉંમરમાં તમે એક લોન લીધી હોય અને ભગવાન ન કરે લોન 15 વર્ષ કે 20 વર્ષની હોય અને મોટી કમિટમેન્ટ તમે આપી ચૂક્યા હો, તો એ લોન તમને ચાલવાની છે જ્યાર સુધી તમે રિટાયર થાઓ ત્યાં સુધી, અને ત્યારે તમારી પાસે આવક હોય નહીં. અને લોનનો એવો મોટો ઘણો પાક એક EMI આપણે જે કહીએ, અગર જો તમારું રીપેમેન્ટમાં જતું હોય તો તમે વિચાર કરો કે એક ગોલ પૂરું કરવા માટે તમે કેટલા બધા જીવનના બીજા ગોલ સાથે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો. બિગ ફેક્ટર. અને એના માટે આઈ થિંક કોઈ ઈલાજ નથી કે લોકોને કેવી રીતે સમજાવવું કે તમે લોન લો, બટ એટલી જ લો જેટલી તમે ભરી શકવાની ક્ષમતા રાખો, પ્લસ નિવેશ કરી શકો, પ્લસ તમારી લાઈફસ્ટાઈલ માણી શકો. તો EMI, લોન, ઓવર ડેટ બર્ડન જે આપણે કહીએ, ભાર કહીએ, આઈ થિંક 35થી 50ની વચમાં લોકો લઈને બેસે છે અને આગળ જતાં એ લોકોને એટલી જ આઈ થિંક મૂંઝવણ થાય છે અને ઓબ્સ્ટિકલ્સ આવે છે પોતાને ફ્રી કરવા માટે. અને જે લાસ્ટ સ્ટેજ છે એ છે રિટાયરમેન્ટનો. લેટ્સ ટોક અબાઉટ પીપલ રિટાયરિંગ 55, 60. એ લોકો માટે શું ભૂલો ન કરવી. તો લગભગ તો ભૂલો ન થાય એ એજ પર, બટ આજની તારીખમાં એક બહુ ચોંકાવનારી જે આપણે ન્યૂઝ જોઈ રહ્યા છે એ છે કે ઇવન સિનિયર સિટીઝન્સ જે સારો એવો કોર્પસ ભેગા કરીને બેઠા છે, જેમ આપણે પ્રોગ્રામ સ્ટાર્ટિંગમાં કીધું કે એસ્પિરેશન્સ અને ઈચ્છાઓનો કોઈ અંત નથી હોતો આપણા એન્ડ ઓફ ધ લાઈફ સુધી, તો ત્યાં સુધી પણ સિનિયર સિટીઝન્સ પણ આજની તારીખમાં આ સ્કેમ્સમાં ફસાઈ રહ્યા છે, ડિજિટલ સ્કેમ્સમાં. અને રકમ પણ ઓછી નથી. ભગવાનને ખબર ક્યાંથી એટલી રકમ એ લોકોને ઇન્વેસ્ટ કરવા આવે છે એ લોકો પાસે, કે આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ કે 1 કરોડ 3 કરોડ, એ બધી રકમ જે એ લોકો આઈ થિંક ગુમાવી બેસે છે, લોકો એટલી રકમ તો પોતાની જિંદગીમાં કમાઈ નથી શકતા, વિચ ઇઝ અ પેરાડોક્સ. અને એ લોકો આ સ્ટેજ ઓફ લાઈફ પર લોભ અને ક્વિક મની માટે આ એક સ્ટેપ લેતા હોય છે. એ ચોંકાવનારી વાત છે. 60માં હું નથી કહેતો કે તમે એડવેન્ચર નહીં કરો. તમારી હેલ્થ સારી હોય તો તમે વર્લ્ડ ટ્રિપ્સ કરો, તમે એ બીજા જાતનું એડવેન્ચર કરો. ઇક્વિટીમાં પણ પૈસા રોકી શકો અગર તમારો સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ હોય, રેગ્યુલર ઇન્કમ હોય, પેન્શન આવતું હોય, જો તમને એટલું એક થ્રિલ જોઈતું હોય. બટ આવા બધા ડિજિટલ અરેસ્ટ અને સ્કેમ્સમાં ક્વિક મની,
અને વિચાર્યા વગર કોઈ પણ આઈ થિંક પગલું લેવું એટ દેટ સ્ટેજ ઓફ લાઈફ ઇઝ રિયલી એક આપણે કહીએ ને કે ભયભીત કરી નાખે એવી વાત છે. તો આ બધી ચીજો એક અલગ સ્ટેજ ઓફ લાઈફ પર લોકો સમક્ષ આવે છે અને એમાં ભૂલો ન થાય તો આઈ થિંક જે ફાઇનાન્શિયલ ફ્રીડમની જર્ની છે એ બહુ જ એક આપણે કહીએ કે એક પ્લેઝન્ટ અને સારી રહી શકે છે. જી અને જે કલ્પેશભાઈ ઓલમોસ્ટ આપણને હવે 79 વર્ષ થઈ જશે આઝાદી મેળવે, અને જો આપણે પ્રોડક્ટ વાઇઝ જો નજર કરવી હોય ઇન્વેસ્ટમેન્ટેબલ પ્રોડક્ટ્સની, કેટલા હશે 7-8 હજાર જેટલા તો હશે આઈ એમ અઝ્યુમિંગ, જો આપણે નિવેશ કરવાની જો અને એમાંથી આપણે ચૂઝ એન્ડ પિક કરવું હોય રેગ્યુલેટેડમાં તો કઈ રીતના તમે કયા એવા પ્રોડક્ટ્સમાં આપણે નિવેશ કરવું જોઈએ જેથી એક આપણી ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવામાં આપણને હેલ્પ મળે, એટલું બધું રિસ્કી ન હોય કે એમાં ભૂલ કરી બેસવાની બહુ એવેન્યુઝ ન હોય, અને પ્લસ તમારી જે જર્ની છે, તમારો એસ્પિરેશન્સ છે તમે પૂરા કરતા રહો. શું એવા કોઈ પ્રોડક્ટ્સ છે જેમાં તમે નિવેશ કરીને ચિંતા વગર આગળ વધી શકો? જરૂર છે. આઈ થિંક વેરી ગુડ ક્વેશ્ચન. અને આનો આન્સર એ છે પ્રીતિ કે આઈ થિંક 3-4 ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલીસ્ટ હું તો સલાહ આપું છું કે સૌથી પહેલી ચીજ છે રેગ્યુલેટેડ. કેમ કે કાલે ઉઠીને કાંઈક પ્રોબ્લેમ થયો તો તમારી પાસે કોઈ એક માય બાપ છે જેની પાસે તમે જઈને તમારી કમ્પ્લેન્ટ કરી શકો છો. સેકન્ડ છે, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો ને ત્યારે એ પ્રોડક્ટ જે છે કેટલી જલ્દી લિક્વિડિટી તમને મળી શકે છે એ જોવું જરૂરી છે. કેમ કે એમાં જો લિક્વિડિટી બ્લોક થઈ જાય અને તમને એક એવા સમયમાં પૈસા જોઈતા હોય અને જો તમારા પૈસા અટકી જાય તો આઈ થિંક યુ આર બ્લોક ફ્રોમ ઓલ એન્ડ્સ. એટલે લિક્વિડિટી ઇઝી હોવી જોઈએ અને પ્રોડક્ટ ટ્રાન્સપેરન્ટ હોવું જોઈએ. એ જ પ્રોડક્ટમાં તમે ઇન્વેસ્ટ કરો જે તમને સમજાય. આજે હું જનરલી કહું છું કે હું ભલે ફાઇનાન્શિયલ એડવાઇઝર છું, મને બધી પ્રોડક્ટ્સની ધ્યાન રાખવી જરૂરી છે કે સમજવી જરૂરી છે, બટ એવા પ્રોડક્ટ્સ પણ હોય છે જ્યાં મને સમજતા અગર અડધો 1 કલાક લાગતો હોય તો વિચાર કરી શકો કે નોર્મલ લેમેનને તો એ ચીજ 1 કલાકમાં સમજી જ જવી જોઈએ. એનાથી વધારે જો ટાઈમ લાગે એમાં રોકાણ કરો કંઈ મતલબ જ નથી. એટલે લિક્વિડિટી, ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોડક્ટ્સ, અને થર્ડ છે ટ્રાન્સપેરન્સી, કે એ ચીજમાં પારદર્શિતા કેટલી છે. ફોર્થ પોઈન્ટ એ છે કે કોઈ પણ પ્રોડક્ટ એવું ચેઝ નહીં કરો જ્યાં તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન્સ દેખાતા હોય. કેમ કે ક્યાંક ને ક્યાં એમાં રિસ્ક પણ એટલું જ એક ઇમ્બાઇબ્ડ હોય છે, સંડોવાયેલું હોય છે. તો હાયર ધ રિસ્ક હાયર ધ રિટર્ન્સ. અને એટલી બધી વોલેટિલિટી સાથે આઈ થિંક જો તમે એક કોઈ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરશો તો તમારી જર્નીમાં જે બમ્પ્સ આવે ને, આપણે કહીએ કે જ્યારે એક વોલેટાઇલ જર્ની હશે એવી થઈ રહેશે. સો સિલેક્ટ પ્રોડક્ટ્સ વિચ આર વેરી આઈ થિંક મોર દેન ઇન્ફ્લેશન તમને રિટર્ન્સ આપે, અને પ્લસ દે ગ્રો ઓલ્સો એઝ વેલ. અને જે વિધાઉટ નેમિંગ ધ સ્કીમ્સ ઓર સમથિંગ, આજે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એ રસ્તો છે લોકો પાસે કે તમે આજે ઇક્વિટીમાં પણ રોકાણ કરી શકો છો, ફિક્સ્ડ ઇન્કમમાં પણ રોકાણ કરી શકો છો, ગોલ્ડમાં રોકાણ કરી શકો છો, કે પછી રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરી શકો છો. લિક્વિડિટી તમને 3-4 દિવસમાં મળી જાય જ્યારે તમને જોઈએ ત્યારે. તમને બધા એના ફેક્ટશીટ્સ મળતા હોય છે કે તમારા પૈસા ક્યાં રોકાય છે. જો તમે સ્પેશિયલાઇઝ કોઈ પ્રોડક્ટમાં ન હો તો આ રસ્તો આઈ થિંક એક રિટેલ ઇન્વેસ્ટર માટે ઉપયુક્ત રહેવાનો છે. અને આપણે એના ફિગર્સ પણ જોઈ રહ્યા છીએ કે કેવી રીતે આપણી જે એક ટોટલ ઇન્વેસ્ટર કમ્યુનિટી છે એ મ્યુચ્યુઅલ ફંડ્સને અપનાવી રહી છે. જી, ઓફકોર્સ તો એક મ્યુચ્યુઅલ ફંડનો રસ્તો છે જેમાં તમે નિવેશ કરીને કરી શકો છો, અને એટલા બધા અહીંયા પણ કેટેગરીઝ છે કે તમે અહીંયા તમારા ગોલ્સ પ્રમાણે અહીંયા તમે નિવેશ કરી શકો છો. યસ, ડેટથી ઓફકોર્સ બચવું જોઈએ, અને જે હાઈ રિટર્ન્સ હોય એમાંથી પણ બચવું જોઈએ, બિકોઝ એમાં મોર રિસ્ક ઇન્વોલ્વ હોય છે. મોડરેટ તમને રિટર્ન્સ જ્યાં મળતા હોય મે બી થોડા સેફર સાઉન્ડર બની શકે છે, ને તમે એના કેટેગરીઝ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જો તમે રોકાણ કરશો તો અહીંયા તમને એક સ્લીપલેસ નાઇટ્સ નહીં મળે. ઓન ધેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર કલ્પેશભાઈ તમારો અમારી સાથે જોડાવા બદલ, અને સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.